હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે એરંડાની અંદર એરંડા ઉતારવા આવી ગયા છીએ માળો. ને ચાલો તાર આપણે કઈ બાજુથી ઉતારવાનું ચાલુ કર્યું ને કેટલે પક્યા અને કેવડો ઢગલો થયો એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં વિડીયોની અંદર. કમ્પ્લીટ જોજો. મજા આવે તો બ્લોગની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. ઓલો છેદડો દેખાડ્યો ને એ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું ને આપણે આટલે પક્યા છીએ. આ થેલી પડી એટલા. આ બાજુ બધી માળો વેણી નાખી છે અને ઢગલો આવડો થયો છે ને એક બીજો ઢગલો છે એ પેલી બાજુ છે એ પણ બતાવીશ. ઓલી બાજુથી વેણતા વેણતા આવતા હતા. આ બાજુ પક્યા છીએ, અડધ ઉપર પહોંચી જાય છીએ. ઓલો જે લેમ્બડો દેખાડ્યો ને આ જે ધોબલો એટલે પહોંચ્યા છીએ. આ બાજુથી વેણતા વેણતા આવતા હતા. અંદર હજી થોડુંક લીલું છે તો વેણવાનું તો એ ચાલુ કરી નાખ્યું છે. આ વેણી રહે એટલે પછી આ ખેતર સુકાય એટલે પછી વેણવાનું ચાલુ કરીશું આ ખેતરની અંદર. એમાં હમણાં પાણી વાળી હતું એટલે આ બહુ લીલું છે. આ વેણી રહે એટલે પછી આમાં ચાલુ કરવાનું હોય. તો ઘડી આપણે રાયડો સહી પાવાનું બાકી છે, એ પાઈ નાખ્યો, પાવી દઈશું. એક ઘરના ખેતરની અંદર જે બોર ઉપર છે એ રાયડો બાકી છે પાયા વગરનો, એ પણ પાવી નાખશું. તો ઘડી આ બાજુથી વેણવાનું ચાલુ કર્યું હતું જે કુંડી દેખાય ને ઇકનથી. આ બાજુથી વેણતા વેણતા ગયા ઠેઠ ઓલો ધોબલો વટી ગયા છીએ. આ કુંડીનું પાણી જાય છે બીજા ખેતરની અંદર, આપણે જે રાયડાની અંદર. આ પછી રાયડો ઓલો પાઈ નાખે છે એરંડા ને અમને પણ પાઈ નાખ્યા છે. આ એ પાઈ દીધા. એરંડાની માળો બહુ સુકવાની હતી એટલે વેણી લીધા બધા અંદરથી કમ્પ્લીટ. એક આ બાજુ ઢગલો કર્યો હતો ને કોલા સેટે બાજુ ઢગલો કર્યો હતો એટલે બે બાજુ નાખવાનો તકલીફ ના પડે. આ બાજુથી વેણતા વેણતા જઈએ એટલે પેલી બાજુ નાખવાનું, પેલી બાજુથી વેણતા આવે એટલે આ બાજુ નાખવાનું. હલકા જે 2-3 ડોડવા હુક્કા હોય ને એ માળ વેણી લીધી છે. જો અંદર રાયડો છે, ફૂલ આવી ગયા છે રાયડાની અંદર. અમુક રાયડા ફૂલ ખરી ગયા છે, અમુકમાં છે એટલે જે વેલો વાવેલો છે એમના છે ખરી ગયા છે. જોવામાં ફળીઓ આવી ગઈ છે. એક ઢગલો અહીંયા કર્યો છે, એક ઢગલો અહીંયા કર્યો છે. બાકીનો જે મોટો ઢગલો રહ્યો એ રહ્યો જ ને એક આગળ કર્યો એટલે 3 ઢગલા કર્યા છે ટોટલ. એટલે આપણે નાખવામાં તકલીફ ના પડે એરંડા ઉતારતી વખતે. જો મિત્રો અંદર રાયડો વાયો હોત તો આ ખેતરની અંદર તો રાયડો કેવો થોત, આ જે અત્યારે દેખાયેલો છે ને એનાથી ડબલ થોત વાયો હોત તો. એટલે એકદમ બળુકી જમીન છે એટલે રાયડો બહુ વિકાસ કર્યો છે. જો આટલામાં બહુ વિકાસ કર્યો હો. અહીં આગળ જુઓ કેટલો ઉગ્યો હો. બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. જય માતાજી મિત્રો.